શિયાળાની કડકડતી ઠંડી છે. એક મોટા મંદિરમાં માંગીને ખાવાવાળો ઊભા છે. જેનો કોઈ આધાર ન હોય એમને માંગીને પેટ ભરવું પડે છે. આ દુનિયાની સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ વાત છે. દરેકને એક વિચાર આવે, દરેકની કલ્પના હોય કે આ દુનિયામાં કોઈ ગરીબ ના હોય. મંદિરના પૂજારીએ ત્યાં હાજર ગરીબ લોકોને કહ્યું કે બધા શાંતિથી કતારમાં બેસી જાઓ. અને પછી ત્યાં એક ગાડી આવે છે અને તેમાંથી એક પતિ પત્ની ઉતરે છે. પતિ મંદિરમાં જાય છે અને જે પત્ની હતી એનું નામ પૂજા હતું. તે મહિલા હાથમાં દાબળા અને ખાવાનું લઈને ઊભી છે. ત્યાં દાબળા વેચવાનું શરૂ કરે છે. ત્યાં કેટલાક હાજર બાળકો માટે તે સ્વેટર પણ લાવી હતી અને પૂજા તે તમામ બાળકોને એક ખૂણામાં લઈ ગઈ અને દરેક બાળકને સ્વેટર આપ્યું. એના પછી તેણે દરેકને ભોજન વેચવાનું શરૂ કર્યું. ભોજન લેવા હાટું લાંબી લાઈન હતી. પૂજા ભોજન આપતી તે એક છેલ્લે સુધી વાંચી તો કતારમાં અંતે એક માથું નમાવીને એક વૃદ્ધ માણસ બેઠેલો છે. તેનું શરીર ઠંડીમાં ધ્રુજી રહ્યું છે. પૂજાએ માણસનો બરાબર ચહેરો જોઈ અને તેના હોંશ ઉડી ગયા. તેના હાથમાંથી તે બધી વસ્તુઓ નીચે પડી ગઈ. ત્યારે વૃદ્ધ માણસે એક દાબળાને હાથ લગાવ્યો અને કહ્યું કે બેટી, હું આ દાબળો રાખી લઉં. મને ખૂબ જ ઠંડી લાગી રહી છે. જો તું ઈચ્છે તો ભલે મને ખાવાનું ન આપતી. એ વૃદ્ધ માણસની વાત સાંભળીને પૂજા રડી પડે છે કે પિતાજી તમે મને ઓળખી નહીં, હું તમારી ઢીંગલી છું. બાળપણમાં તમે મને ઢીંગલી કહીને બોલાવતા હતા અને આજે તમે અહીંયા જગ્યાએ આ હાલતમાં. તે વૃદ્ધ માણસ પૂજાની વાત સાંભળી શકતા હતા પણ કદાચ તે કંઈ સમજી શકતા નહોતા અને માત્ર એક દ્રષ્ટિએ પૂજાને જોઈ રહ્યા હતા. અને પછી મંદિરનો પૂજારી આવે છે અને પૂજાને પૂછે છે કે તમે તેમને ઓળખો છો? ત્યારે પૂજાએ કહ્યું કે હા, આ મારા પિતાજી છે. તો પૂજારીએ કહ્યું કે દીકરી, મને એ ખબર નથી કે તે કોણ છે, પરંતુ એક દિવસ કોઈ આવ્યું અને તેમને બેસાડીને ચાલ્યું ગયું. ત્યારથી તે આ મંદિરની બહાર રહે છે અને અહીં આવતા શ્રદ્ધાળુઓ જે ખાવામાં આપે તે ખાઈને દિવસો પસાર કરે છે. અને આશ્ચર્યની વાત એ છે કે તેમને તેમના જીવન વિશે કંઈ પણ યાદ નથી. પરંતુ બેટી, તું તો એમ કહે છે કે તારા પિતા છે, તો પછી તેઓની આ હાલત કેવી રીતે થઈ? પૂજારીએ કહ્યું કે હું કંઈ સમજી શકતો નથી. ત્યારે પૂજાએ કહ્યું કે પંડિતજી, મારો ભાઈ સંજય મારા પિતાજીને પોતાની સાથે કેનેડા લઈ ગયો હતો અને ત્યારથી અત્યાર સુધી હું રોજ મારા પિતાજીની સાથે ફોન પર વાત કરું છું. પછી તે અહીં શું કરે છે તે પણ આવી સ્થિતિમાં હું પોતે જ નવાઈ પામું છું. કાં તો મારો ભાઈ પિતાજીને છોડી ગયો હશે, કાં પછી ખુદ પિતાજી ત્યાંથી આવ્યા હશે. હવે તેમને તો કશું યાદ નથી, એટલે એમને પૂછવું શું? હવે તે પોતે જ આખી હકીકત કહી શકે છે. હું મારા ભાઈને હાલત ફોન કરું છું એમ કહી અને પૂજા તેના ભાઈને વિદેશ ફોન કરે છે. એનો ભાઈ સંજય ફોન ઉપાડે છે. પૂજા કહે છે કે ભાઈ કેમ છો, શું કરી રહ્યા હતા? તો ભાઈ તરફથી જવાબ મળે છે કે કંઈ નહીં બેન, તારી ભાભી સાથે ખરીદી કરવા હાટું તૈયારી કરી રહ્યો હતો. હવે તું મને જણાવ, તારા ઘરે પૂજા હવન છે, શું તેની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે? પૂજાએ જવાબ આપ્યો કે હા ભાઈ, એ જ કરી રહી છું. પછી પૂજાએ કહ્યું કે ભાઈ, મને પિતાજી સાથે વિડીયો કોલ પર વાત કરાવ. તેમને પૂજા હવન ખૂબ ગમે છે, તેથી મેં વિચાર્યું કે મારે તેમને વિડીયો કોલ કરીને બતાવવું જોઈએ. સામેથી તેનો ભાઈ કહે છે કે થોપ. આટલું કહીને સંજય પપ્પા કહીને કોલ આપવા જાય છે અને સામેથી અવાજ આવે છે જે કહે છે કે હાય ઢીંગલી, કેમ છે બેટા? આજે મારી તબિયત સારી નથી, હું દવા લઈને સૂઈ રહ્યો છું, હું આવતીકાલે ફોન કરીશ. અને પછી પૂજાનો ભાઈ સંજય ફોન પર આવે છે અને કહે છે કે પૂજા, પપ્પા અહીં ઠંડી સહન કરી શકતા નથી, કાલે વાત કરાવીશ. આટલું કહીને સંજય કોલ કટ કરી દે છે. પૂજાને નવાઈ લાગી અને તે વિચાર કરે છે કે પિતાજી અહીં મારી સમક્ષ બેઠા છે, તો ફોન પર કોનો અવાજ હતો? પછી તેને યાદ આવ્યું કે જ્યારથી મારો ભાઈ પરદેશ ગયો છે તે ક્યારેય વિડીયો કોલ કરતો નથી, તે માત્ર ફોન જ પર વાત કરે છે. અને જ્યારે પણ તેને વિડીયો કોલ કરવાનું કહેતી ત્યારે તે કોઈને કોઈ બહાનું કાઢી લેતું. છેવટે આ બધું શું થઈ રહ્યું છે? અને પછી તે તેના પતિને કહે છે કે તે જાણતી નથી કે મારા પિતાજીને શું થયું. નથી તો મને ઓળખી રહ્યા, નથી મારો ભાઈ સત્ય કહી રહ્યો. ખબર નથી આટલા દિવસોથી તે મને કોની સાથે વાત કરાવે છે. પૂજાના પતિએ પૂછ્યું, શું તને ખાતરી છે કે આ તારા પિતાજી છે? કારણ કે તે તને અથવા મને પણ ઓળખી રહ્યા નથી. તે પણ શક્ય છે કે આ કોઈ ઢોંગી વહેરૂપિયો હોય
પૂજાએ તેના પતિને કહ્યું કે કેવી વાત કરી રહ્યા છો તમે, આ મારા પિતાજી જ છે. આ ઢોંગી એ ડબલ રોલ આ બધું ફિલ્મોમાં હોય, વાસ્તવિક જીવનમાં નહીં. અને શું હું મારા પિતાજીને ના ઓળખી શકું? આ કોઈ મોટું કાવતરું છે, પણ કેવી રીતે ખબર પડે? મારો ભાઈ તો દૂર બેઠો છે અને તે ફોન પર સત્ય પણ નથી કર્યું, અને પિતાજી પણ અહીં બધું ભૂલીને બેઠા છે. હું સત્ય કેવી રીતે શોધી શકું? તઈ પૂજાના પતિએ કહ્યું કે આ બધી ચર્ચા પછી કરીશું. અત્યારે સૌથી મહત્વની વાત તેમની સારવાર કરાવવાની છે. એકવાર તારા પિતાજી સ્વસ્થ થઈ જાય પછી બાકીની બધી હકીકત સ્પષ્ટ થઈ જશે. પૂજાએ કહ્યું તમારી વાત સત્ય છે. આટલું કહીને પૂજા તેના પિતાની સામે બેસી જાય છે અને કહે છે કે પાપા, તમને તમારી ઢીંગલી યાદ નથી જેમાં તમારો જીવ વસે છે. પિતાજી, તમે મને કેવી રીતે ભૂલી શકો? કંઈક તો યાદ કરો. પૂજા તેના પિતાને આ બધું કહેતી વખતે રડી પડે છે. એ વૃદ્ધ કહે છે કે દીકરી તો કોણ છે એ તો મને યાદ નથી, પણ તું ગરીબોને જે દાન આપી રહી છું તે ખૂબ જ સારું અને ઉમદા કાર્ય છે. તે બાળકો જ્યારે રાત્રે ઠંડી લાગે છે ત્યારે તેઓ પણ શાંતિથી સૂઈ શકશે. તેમણે ધ્રુજતા હાથ ઊંચા કરીને પૂજાને આશીર્વાદ આપ્યા. પૂજા કહે છે કે પિતાજી, હું પણ તમારી પાસેથી આ શીખી છું. તમે હંમેશા કહેતા હતા કે જ્યારે તમે કોઈની મદદ કરી શકો છો તો તમારે ચોક્કસ કરવી જોઈએ, કારણ કે ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે કોઈનું સ્વપ્ન જ હોઈ શકે. પિતાજી, ભલે તમને અત્યારે કંઈ યાદ નથી, પણ મને બધું યાદ છે, અને હવે તમારી આ દીકરી પણ તમારી મદદ કરશે. બીજા દિવસે પૂજા તેમને ડૉક્ટર પાસે લઈ જાય છે અને ડૉક્ટર પૂજાને કહે છે કે તે કોઈ ઊંડા આઘાતને કારણે તેમની યાદશક્તિ ગુમાવી બેઠા છે, પરંતુ જો તેઓ ફરીથી એ જ દ્રશ્ય જુએ જેના કારણે તેઓને આઘાત લાગ્યો હોય તો યાદશક્તિ પાછી આવી શકે છે. પરંતુ હાલ ચોક્કસ કહી શકાય તેમ નથી. મારે કેટલાક ટેસ્ટ કરાવવા પડશે અને પછી તેની હાલત કેવી રીતે સુધારી શકાય તે હું પ્રયાસ કરીશ. ડૉક્ટરની વાત સાંભળીને પૂજા ખૂબ જ દુઃખી થઈ જાય છે, ખૂબ જ નિરાશ થઈ જાય છે, અને પછી તે તેમને ઘરે લઈ આવે છે. તે તેના પતિને કહે છે કે મેં ક્યારેય આટલી લાચારી અનુભવી નથી. હું સારી રીતે સમજું છું કે પિતાજી સાથે ચોક્કસપણે કંઈક ખરાબ થયું છે, પણ હું કંઈ કરી શકતી નથી. હવે જ્યારે તેઓ સ્વસ્થ થઈ જાય તો જ મને બધી ખબર પડે. ડૉક્ટરના કહેવા મુજબ પિતાજીને આ જ ઘટનાની યાદ અપાવવાથી જ તેમની યાદશક્તિ પાછી આવશે, પણ જ્યારે આપણાને ખબર જ નથી તો આપણે તેમને દ્રશ્ય કેવી રીતે બતાવી શકીએ? ફક્ત મારો ભાઈ જ આપણને બધું કહી શકે છે. તો પૂજાનો પતિ કહે છે કે તારો ભાઈ આટલા લાંબા સમયથી જુઠ્ઠું બોલી રહ્યો છે, તો હવે તે સત્ય થોડું કહેશે. પૂજા કહે છે કે મને એ વિચારીને આશ્ચર્ય થાય છે કે મારા ભાઈને કેનેડા ગયાને 1 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, અને ત્યારથી મારા પિતાજી આ હાલતમાં રહેતા હતા. ઠંડી ને વરસાદનો માર સહન કરતા રહ્યા, અને હું પાગલ સમજતી રહી કે મારા પિતાજી કેનેડામાં આરામથી રહે છે. મારા મગજમાં એકવાર પણ એ વિચાર કેમ ન આવ્યો, ભાઈ પિતાજીને ક્યારે વિડીયો કોલ પર આવવા દેતો કેમ નથી? પૂજાનો પતિ કહે છે કે હું તારો દુઃખ તકલીફ સમજી શકું છું, પરંતુ આ ભાવુક થવાનો સમય નથી. કોઈ પગલું ભરવાનું છે. તારો ભાઈ આ રીતે સત્ય નહીં બોલે. ઉલટાનું જો તેને જાણ થશે કે પિતાજી આપણી પાસે છે તો તે ક્યારેય પાછો ભારત નહીં આવે. એટલે આપણે તેને છેતરીને અહીં બોલાવવો પડશે, અને માત્ર એક જ વસ્તુ છે જે તેને અહીં બોલાવી શકે છે, અને તે છે પૈસા. એના પતિએ પૂજાને કહ્યું કે તો તારા ભાઈને ફોન કરીને જણાવીશ કે પિતાજીની વીમા પોલિસી પરિપક્વ થઈ ગઈ છે અને તેની કિંમત છે 1 કરોડ રૂપિયા. માટે પિતાજીને અહીં આવીને તેના પર હસ્તાક્ષર કર્યા પછી જ વીમાના પૈસા સીધા તેમના ખાતામાં મળશે. પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે તેને કોઈ પણ પ્રકારની શંકા ન થાય. તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પૂજાનો પતિ પૂજાને આગળ કહે છે કે તારા ભાઈને એ પણ કહેજે કે પિતાજીને પૂછો કે શું એવી કોઈ પોલિસી છે જેમાં તેમણે મારા ઘરનું સરનામું એડ્રેસમાં એડ કર્યું હોય. જ્યારે તું આ પૂછીશ ત્યારે તે કાં તો કોઈ બહાનું કાઢશે અથવા કહેશે કે હા, અને પૈસાની વાત સાંભળતા તે ચોક્કસ આવશે, અને પછી આપણે તેનો કોલર પકડી લઈશું. અને જ્યારે તે આવશે ત્યારે તે પિતાજીને સાથે ન લાવવાનું કારણ બહાનું શું કાઢે છે એ પણ આપણાને ખબર પડશે. હવે બન્યું એવું કે એ જ રાત્રે પૂજાના પિતા સૂતા હતા અને તેઓ ઊંઘમાં જોર જોરથી ચીસો પાડવા લાગ્યા કે મેં તેને નથી માર્યો, મેં તેને નથી માર્યો બેટા, તું તો મારા પર વિશ્વાસ કર. પૂજા આ બધું સાંભળી રહી હતી.
પૂજાને લાગ્યું કે તેઓ ઊંઘમાં બડબડાટ કરી રહ્યા છે, પણ કદાચ તે તેને કેટલીક ઉપયોગી વાતો કહેશે. પણ તેમણે આટલા જ શબ્દો બોલ્યા કે મેં તેને નથી માર્યો, મેં તેને નથી માર્યું, સિવાય બીજું કશું કહ્યું નહીં. અને પછી શાંત થઈ અને સૂઈ ગયા. અને બીજા દિવસે પૂજા તેના ભાઈને ફોન કરે છે અને ફોન પર કહે છે જેવું એના પતિએ કહ્યું હતું. પૂજા એના ભાઈને કહે છે કે પિતાજીને ફોન આપો, જેના પર સંજય કહે છે કે પાપા તો થોડીવાર પહેલાં જ તેમની ઉંમરના કેટલાક મિત્રો સાથે બહાર ફરવા હાટું ગયા છે. આખો દિવસ ઘરમાં બેસી રહીને તેઓ કંટાળી જાય છે. તેથી જ હું તેમને કહું છું કે ક્યારેક ક્યારેક ક્યાંક બહાર ફરી આવું, પણ હું તેમને વાત કરી લઈશ અને જો આવવાની જરૂર પડશે તો હું ચોક્કસ આવીશ. સંજય આગળ કહે છે કે પૂજા, મને એક વાત જણાવ કે હું એકલો આવીશ તો ચાલશે? વાત એવી છે કે પિતાજી હવે ઘણા વૃદ્ધ થઈ ગયા છે અને તેમને મુસાફરી કરવાનો પસંદ નથી, અને તે પણ આટલી લાંબી સફર. તો પૂજાએ કહ્યું કે પોલિસી પિતાના નામે છે, તેથી તેમની સહી તો જરૂરી છે, પરંતુ તેઓએ વારિસમાં તમને નામાંકિત કર્યા છે. તેથી હું વકીલને પૂછું છું, ફક્ત તમારા એકલાની સહી ચાલશે કે નહીં? આટલું કહીને પૂજાએ ફોન મૂકી દીધો. બીજા દિવસે તે સંજયને ફરીથી ફોન કરે છે અને કહે છે કે હા ભાઈ, તમારી સહી પણ ચાલશે. આના પર સંજય કહે છે કે હું ઝડપી ટિકિટ કરાવી લઉં છું, તારી ભાભી પણ આવવા માગે છે, અમને ત્યાં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. તો પૂજાએ કહ્યું હા ભાઈ, તમારું સ્વાગત છે. કાશ પિતાજી પણ આવ્યા હોત તો હું તેમને પણ મળી શકી હોત. પછી પૂજા આગળ પૂછે છે કે ભાઈ, તમે અને ભાભી બંને આવી જશો તો ત્યાં પિતાજીનું ધ્યાન કોણ રાખશે? તો સંજયે કહ્યું કે એમના માટે ફૂલ ટાઈમ મેડમ છે, જે પિતાજીની સારી સંભાળ રાખે છે, અને આ તો માત્ર થોડા દિવસોની જ વાત છે. ફોન કટ કર્યા પછી પૂજા તેના પતિને કહે છે કે જૂઠ પછી જૂઠ કેવી રીતે બોલી રહ્યો છે? આવો ભાઈ, એક વખત આવી જાઓ, તમારા જૂઠાણાનો યોગ્ય જવાબ ના આપું તો મારું નામ પણ પૂજા નહીં. તેના પતિએ કહ્યું, પૂજા, આપણે ખૂબ જ કાળજી રાખવી પડશે. એવું બને કે સંજય અહીં આવે તે પહેલાં જ તેને ખબર પડી જાય. પછી એક દિવસ પૂજા તેના પિતાને એક પાર્કમાં ફરવા હાટું લઈ જાય છે. પૂજા ત્યાં બેઠી હતી અને તેના પિતાને જૂના ફોટા બતાવી રહી હતી, પરંતુ તેઓ આ તસવીરોને અજાણી વ્યક્તિની જેમ જોઈ રહ્યા હતા. તે તેમની પત્નીને પણ ઓળખતા ન હતા, પરંતુ પૂજાએ તેના પિતાને સંજયનો ફોટો બતાવ્યો. સંજયનો ફોટો જોતાં જ તેમના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. તો પૂજા ઉત્સાહિત થઈ ગઈ અને પૂછવા લાગી કે તમે તેને ઓળખો છો? તેણે શું કર્યું હતું? તે કંઈ બોલે તે પહેલાં એક વૃદ્ધ વ્યક્તિ જે આવીને પૂજાને કહે છે કે અરે પૂજા દીકરી, તો કેટલા દિવસ પછી મળી? તો પૂજા કહે છે, અરે હરિકાકા કેમ છો? તેઓ કહે છે કે હું ઠીક છું. જ્યારે હું આ વિસ્તારથી દૂર રહેવા ગયો ત્યારે બધા સાથેના મારા સંબંધો લગભગ તૂટી ગયા છે, અને હવે મારી ઉંમર પણ થઈ ગઈ છે કે હું ઘર છોડી શકતો નથી. તારા પિતા જ્યારે વિદેશ જવાના હતા ત્યારે હું તેમને મળ્યો હતો. એ પછી તે ક્યારે પરત આવ્યા એ મને ખબર નથી. તારા પિતાજી પરત આવ્યા પછી તે મને ફોન પણ કર્યો નથી. હું પાડોશમાંથી થોડો દૂર શું ગયો, સંબંધો તૂટી ગયા. પૂજાએ કહ્યું, હરિકાકા એવું નથી. હું તમને શું કહું, મારા પિતાજીને અત્યારે કંઈ યાદ નથી. તમે વિશ્વાસ નહીં કરો, મેં તેમને જે સ્થિતિમાં જોયા છે. અમારા ઘણા પ્રયત્નો પછી મારા પતિની આ શહેરમાં બદલી થઈ. મારા સાસુ અને સસરાનું પણ અમારા સિવાય કોઈ નથી. અને હું વિચારતી હતી કે પપ્પા પણ ભાઈ સાથે કેનેડામાં જઈને સેટલ થઈ ગયા છે, તો ચાલો અમે પણ એક જ શહેરમાં રહી અને આખા પરિવાર સાથે રહી શકીએ. અહીં આવ્યા પછી જ્યારે હું મારી એક મન્નત પૂર્ણ કરવા હાટું ભગવાનના મંદિરમાં ગઈ, બહાર ગરીબોને કંઈક દાન આપવાના હેતુથી ત્યાં ગઈ, ત્યારે મેં મારા પિતાને ભિખારીઓની લાઈનમાં બેઠેલા જોયા. કાકા, હું તમને કહી શકતી નથી કે તે સમયે મારી શું હાલત થઈ હશે. હું સમજતી હતી કે મારા પિતાજી વિદેશમાં આરામદાયક જીવન જીવે છે, પણ મારા પિતાની શું હાલત છે. પછી હરિકાકાએ પૂજાને કહ્યું કે દીકરી, કે જ્યારે તારા પિતાએ કેનેડા જવાના હતા ત્યારે મને જાણ કરી, તે પણ સંજય સાથે. ત્યારે હું પણ અચંબિત થઈ ગયો હતો, કારણ કે સંજય ક્યારે તેમની સાથે સીધી વાત પણ કરી નથી. તારા પિતાજી અવારનવાર આવતા અને મને પોતાની વ્યથા કહેતા. એકવાર તારા પિતાજી મને મળવા હાટું આવ્યા ત્યારે તેમણે મને એક કપ ચા આપવા કહ્યું. મેં મારી વહુને કહ્યું અને તેમને ચા પાવી, પણ તે કંઈ કહેવા માંગતા હતા. પરંતુ જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમને કોઈ સમસ્યા છે, તો તેમણે મને કહ્યું કે હરી,
તું મને કંઈક ખાવાનું આપ, મને ખૂબ જ ભૂખ લાગી છે. પણ આ વાત સંજય કે વહુને કહેતો નહીં. બંને આજે સવારથી જ ક્યાંક બહાર ગયા છે. મને એમ લાગ્યું હતું કે તેઓ મારું ખાવાનું ફ્રીજમાં રાખીને ગયા હશે, પણ ઘરમાં ખાવાનું નથી. મને ખૂબ જ ભૂખ લાગી છે, મારી પાસે પૈસા પણ નથી. આ વાત પર મને સંજય પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો કે કોઈ આવું કેવી રીતે કરી શકે. પણ તારા પિતાએ મને કહ્યું હતું કે સંજય કે મારી વહુને કહેતા નહીં ને મને કંઈક ખવડાવ. હું ડાયાબિટીસનો દર્દી છું, લાંબા સમય સુધી ભૂખ્યો નથી રહી શકતો. પછી મેં તેમને ખવડાવ્યું અને અનેક વખત તમારા ઘરેથી ચીસોના અવાજો પણ આવતા હતા, જે મારા પરિવારજનો પણ સાંભળતા હતા. એક દિવસ થાકીને મારા પુત્રએ પોલીસને બોલાવી હતી, જેથી આ બધું અટકાવી શકાય. પણ અમને ખબર એ નથી કે અમારું આ પગલું અમને આનાથી વધુ દૂર લઈ જશે. એના પછી તારા પિતા ઘણા બદલાઈ ગયા. પછી તેઓ મારી સાથે ક્યારે વાત પણ નહોતા કરતા. પછી એક દિવસ અચાનક આવીને કહે છે કે અરે હરી, હું કેનેડા જાઉં છું સંજય સાથે, અને મારા દીકરા વિશે મને ગેરસમજ ઊભી થઈ હતી. ચાલ હું જાઉં છું, ખબર નથી ક્યારે મળવાનો થશે. મને વિચાર આવ્યો કે બધું બરાબર થઈ ગયું, સારી વાત છે. અને મેં આ લોકોને ઘરને તાળું મારી અને જતા જોયા હતા. અને એના થોડા દિવસો પછી અમે પણ અમારા નવા મકાનમાં શિફ્ટ થઈ ગયા. એના પછી આજે હું તમને મળી રહ્યો છું. પૂજાએ કહ્યું કે આટલું બધું ચાલી રહ્યું હતું, હવે મને ખાતરી થઈ ગઈ છે કે આ બધામાં મારા ભાઈની કોઈ મોટી યોજના હશે. હરિકાકાએ પૂજાને કહ્યું કે હા દીકરી, મેં તારા પિતાને ઘણીવાર કહ્યું હતું કે તું પૂજાને બધું કહી દે, પણ એ કહેતા હતા કે મારું હવે કેટલું જીવન બાકી બચ્યું છે, મારે મારી દીકરીને કેમ તકલીફ આપવી, મારો પુત્ર પહેલેથી જ મારાથી પરેશાન છે. પૂજાએ કહ્યું કાકા, કાશ હું પિતાજીની હાલતનું કારણ જાણી શકી હોત. હરિકાકાએ કહ્યું કે દીકરી, જો આ બધામાં તને મારી કોઈ મદદની જરૂર હોય તો મને જણાવવામાં કોઈ સંકોચ ના કરતી. મારો મિત્ર કેટલો ખુશખુશાલ હતો, બિચારાને શું થયું કે તેની આવી હાલત થઈ ગઈ. આટલું કહીને હરિકાકા ત્યાંથી દુઃખી મનથી ચાલ્યા ગયા. અને પૂજા પણ તેના પિતાને ઘરે લઈ આવી. અને પૂજાએ તેમને ફરીથી સંજયનો ફોટો બતાવ્યો અને પૂછ્યું કે શું તમે તેને ઓળખો છો? પણ તેમને વધુ કંઈ યાદ નહોતું આવતું. દિવસો વીતતા ગયા અને એક દિવસ સંજય પણ આવી ગયો. સંજયના આગમન પહેલાં પૂજાએ તેના પિતાને સંતાડી દીધા. સંજય આવીને પૂજાને પૂછે છે કે ક્યારે સહી કરવા જવાનું છે. એટલે પૂજાએ કહ્યું કે ભાઈ, તમે હમણાં જ આવ્યા છો, આ બધું તો ચોક્કસ થશે, શું ઉતાવળ છે? કૃપા કરીને થોડો વખત અમારી સાથે પણ વિતાવો. પૂજાની વાત સાંભળીને સંજય કહે છે કે ના બહેન, અમને બીજી કોઈ ઉતાવળ નથી, બીજી કોઈ ચિંતા નથી, પણ પિતાજીના લીધે મને ઉતાવળ છે, તેઓ ત્યાં એકલા છે. પછી પૂજાએ કહ્યું કે હા ભાઈ, તમે એકદમ સત્ય બોલી રહ્યા છો. એક કામ કરો, એક વિડીયો કોલ કરો. પપ્પા એકલા છે તો હું પણ વાત કરી લઉં. તો સંજયે કહ્યું અરે ના ના, પિતાજીનો દવા લઈને સૂવાનો સમય થઈ ગયો છે અને અત્યારે તો તેઓ સૂઈ ગયા છે. પછી પૂજાએ કહ્યું ઠીક છે ભાઈ, ચાલો હું જ તમને પિતાજીની સાથે મુલાકાત કરાવી દઉં. પૂજા આટલું જ બોલી કે પૂજાના પતિ પાછળથી પૂજાના પિતા સાથે અંદર આવે છે. આ દ્રશ્ય જોઈને સંજય અને તેની પત્નીની આંખો પોળી થઈ જાય છે. પૂજાએ કહ્યું શું થયું ભાઈ, તમે બંને આટલા દુઃખી કેમ થઈ ગયા? તમે શું વિચાર્યું હતું કે તમે આટલું મોટું કાંડ કરીને, આટલું મોટું પાપ અપરાધ કરીને વિદેશની ધરતી પર સુખીથી જીવન વિતાવશો? વીમાની કોઈ પોલિસી નથી, એ તો તમને અહીં બોલાવવાનું એક બહાનું હતું. પિતાજીએ મને તમારા લોકો વિશે આખું સત્ય કહી જણાવ્યું હતું. હવે તમે બંને કેનેડા નહીં પણ જેલમાં જાશો. પૂજાએ કહ્યું કે પિતાજીએ મને બધું કહી દીધું છે. એટલામાં જ સંજય ગભરાટમાં બોલી ઉઠ્યો કે એમણે તો યાદશક્તિ ગુમાવી દીધી હતી, તો પછી તેઓએ કેવી રીતે કહી જણાવ્યું? એટલે પૂજાએ કહ્યું વાહ ભાઈ, તમે તો બધું જાણો છો. હવે પિતાજીને શું થયું હતું અને તે આવી હાલતમાં કેવી રીતે પહોંચી ગયા તે હવે તમે મને જણાવશો. નહીં તો મારી પાસે એવા કેટલાય પુરાવા છે જે તમારા માટે કેનેડા પાછા ફરવાનું એક સ્વપ્ન બની જશે. અને જો તમે મને પૂરું સત્ય કહી દો તો કદાચ મને તમારા ઉપર દયા આવી જાય ને હું તમને માફ કરી દઉં. તે સંજય કહે છે કે પૂજા, પિતાની વધતી ઉંમર અમારા પર બોજ બની ગઈ હતી. અમે તેમનાથી છુટકારો મેળવવા માંગતા હતા, એટલા માટે અમે તે ઘર વેચી અને કાયમ માટે કેનેડા જવા માંગતા હતા.
પરંતુ મને ખબર નહોતી કે પિતાને આ વિશે કેવી રીતે ખબર પડી ગઈ અને તેઓ આ ઘર વેચવા માંગતા ન હતા અને તેઓ અમારી સાથે કેનેડા રહેવા આવી જશે તો અમે સીધી આંગળીથી ઘી કાઢી શકતા ન હતા, એટલે અમે કોઈ યોજના બનાવવાનું નક્કી કર્યું. તારી ભાભીએ એક પ્લાન બનાવ્યો, જેમાં તારી ભાભી હાથમાં છરી લઈ અને પિતાજીની સામે આવીને કહે છે કે જો તમે આ કાગળો ઉપર સહી નહીં કરો તો હું મારા હાથની નસો કાપીને આત્મહત્યા કરી લઈશ. હું પણ તેની સાથે નાટક કરતો હતો. પિતાજી પણ આ જોઈને ગભરાઈ ગયા અને તેઓએ કાગળ પર સહી કરી દીધી. પણ તારી ભાભી તેના હાથ પર છરી એવી રીતે ફેરવતી હતી કે પહેલાંથી જ ફિટ કરેલ નકલી લોહીનું પેકેટ ફાટી જાય છે અને તે પડીને મરી જવાનો ડોળ કરવા લાગે છે. અમે પિતાજીને અમારી સાથે કેનેડા લઈ જવા ના પડે તે માટે નાટકને આગળ વધાર્યું. પરંતુ પિતાજી તારી ભાભીના નકલી લોહીને અસલી લોહી સમજ્યા અને આઘાતમાં બેહોશ થઈ ગયા. જ્યારે તે ભાનમાં આવ્યા ત્યારે તેઓને એટલો આઘાત લાગ્યો હતો કે તે બધું જ ભૂલી ચૂક્યા હતા. અમે જાણ્યું કે અમારે કેનેડા જવાની આ એક સારી તક હતી અને અમે પિતાની યાદશક્તિ ગુમાવવાનો લાભ લીધો અને તેમને અમારી સાથે લઈ ગયા. પરંતુ તેમને અધવચ્ચે રસ્તામાં છોડી દીધા, કારણ કે અમે જાણતા હતા કે હવે ના તો પિતાજી પરત ઘરે પહોંચી શકશે કે ના તો તેઓ કોઈને પોતાનો પરિચય આપી શકશે. પણ મને ખબર નથી કે તમને કેવી રીતે મળી ગયા. ત્યારે તેના પિતા વચ્ચે બોલી ઉઠ્યા અને કહ્યું કે નાલાયક, હજી એક વાત તો છુપાવે છે. તમે લોકોએ મને ઝેર આપીને મારી નાખવાની કોશિશ પણ કરી હતી. તે તો ભલું થાય એ બિલાડીનું, જેણે મારું ખાવાનું તે બિલાડી ખાઈ ગઈ અને બિચારી મારી જગ્યાએ તે બિલાડી મરી ગઈ. ત્યારે પૂજા ચોંકતા કહે છે કે પિતાજી તમને બધું યાદ છે? પૂજાના પપ્પા કહે છે કે હા દીકરી, જ્યારે આ નાલાયક બોલી રહ્યો હતો ત્યારે મને બધું ધીમે ધીમે યાદ આવવા લાગ્યું. પણ હું જોઈ રહ્યો છું કે મારી મૃત્યુ પામેલ વહુ કેવી રીતે જીવતી થઈ ગઈ. ત્યારે પૂજાના પતિએ બંને પતિ પત્નીને કહ્યું કે તમને સહેજ પણ શરમ નથી આવતી? તમને થોડી પણ દયા ન આવી? અરે આ તમારા પિતા છે, 1 વર્ષથી વધુ સમયથી ફૂટપાથ પર રહે છે. આ તો પૂજાને ના મળી ગયા હોત તો તમે તો એક દિવસ એમ જ કહત કે તેઓ મૃત્યુ પામ્યા છે અને તેમના અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે. પૂજાએ પૂછ્યું કે તમે આટલા દિવસોથી તેમના નકલી અવાજમાં વાત કેવી રીતે કરાવી રહ્યા હતા? પછી સંજય કહે છે કે તે અવાજ એક રેકોર્ડ કરતો હતો અને ટેપ દ્વારા તેનો ઉપયોગ કરતો હતો, જેથી કરીને કોઈને શંકા ન જાય. તે પછી પૂજા કહે છે કે માફ કરજે ભાઈ, હવે તમે બંને ક્યારેય કેનેડા જઈ શકશો નહીં, કારણ કે પોલીસ આવી રહી છે અને તમને સાચી જગ્યાએ લઈ જશે અને પુરાવા રૂપે બધું જ રેકોર્ડ કરવામાં આવ્યું છે. ત્યારબાદ સંજય અને તેની પત્ની બંને પૂજાને તેમને માફ કરવા વિનંતી કરે છે. પિતાજી, કૃપા કરીને તમે કંઈક કહો. અમે ખૂબ જ મુશ્કેલીથી કેનેડામાં સ્થાયી થયા છીએ, અમારું બધું બરબાદ થઈ જશે. પછી તેના પિતાએ સંજયને એક તવાચો મારી દીધો અને કહ્યું કે હવે કેમ માફી માગે છે? મને બીમાર કરવા માટે કોઈ બીજી યોજના બનાવ. ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો. પછી પોલીસ આવી અને સંજય અને તેની પત્નીને લઈ જાય છે. પૂજા તેના પિતાને ગળે લગાવીને કહે છે કે પિતાજી, આજે હું ખૂબ જ ખુશ છું કે તમે સ્વસ્થ થઈ ગયા છો. કોઈ બીજું પણ તમને મળવા માટે આવ્યું છે, જુઓ તો ખરા. સામે તેમના મિત્ર હરિકાકા ઊભા હતા. આવીને કહે છે કે તમે તો મને ભૂલી ગયા. પૂજાના પપ્પા હસતા હસતા કહે છે ને બોલ્યા કે ના ભાઈ ના, હું તને કેવી રીતે ભૂલી શકું? ત્યારે હરિકાકા પૂછે છે કે એક વાત જણાવો કે તું કેનેડા જવાનો હતો તો બહુ જ ખુશ હતો. ક્યાંયથી એવું નહોતું લાગ્યું કે સંજય તારા પર કોઈ દબાણ કરી રહ્યો છે? તો પૂજાના પિતા કહે છે કે થોડા દિવસોથી તેઓ બંને મારી સાથે બહુ સરખી રીતે વાત કરતા હતા, પણ પછી મને ખબર પડી કે તે આ ઘર વેચીને મને ઝેર આપીને હંમેશા માટે મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે. હરિકાકા કહે છે કે તારી પુત્રી અને જમાઈનો ખૂબ ખૂબ આભાર છે, નહીં તો તું હજી પણ એ જ હાલતમાં હોત. ત્યારે પૂજા કહે છે કે હવે છોડો બધી વાત, હવે ખુશીના દિવસો આવી ગયા છે અને પછી બધા મળીને હસવા લાગે છે. હવે પૂજા પોતે પણ તેના પિતાને પ્રેમથી પોતાના ઘરે રાખવા લાગી. તે પછી સંજય અને તેની પત્નીએ તેના પિતાને ઘણી વખત મળવાની કોશિશ તો કરી, પરંતુ પૂજાએ તેના ઘરનાનો પરને સ્પષ્ટ સૂચના આપી હતી કે હું ઘરે હોઉં કે ના હોઉં,
તેમને કોઈ પણ સંજોગે ઘરની અંદર પ્રવેશ કરવા દેવો નહીં. દર્શક મિત્રો, પાપનો ગળો એકના એક દિવસ ફૂટે જ છે. સંજય અને તેની પત્ની સાથે પણ એવું જ થયું. જો તેમણે તેના નિર્દોષ પિતાને ઝેર આપીને મારવાની કોશિશ ના કરી હોત તો તેમને પણ જેલમાં ના જવું પડ્યું હોત. ભગવાને દરેક વ્યક્તિને સારું કાર્ય કરવા માટે મનુષ્યનો જન્મ આપ્યો છે, પણ વ્યક્તિમાં બદલો અને લોભ એટલો પ્રબળ બની જાય છે કે તે તેને ક્યાં લઈ જાય છે અને અંતે ડૂબાડી દે છે. તેથી વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ અને માતા પિતાને ભગવાન માની અને તેમની સેવા કરવી જોઈએ. આ વાર્તા પ્રસંગમાં પાત્રોના જે નામ છે તે કાલ્પનિક છે, માટે મહેરબાની કરીને કોઈએ વ્યક્તિગત માથે લેવું નહીં. હું આશા કરીશ કે આ વાર્તા પ્રસંગ તમને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે રજા લઈશું. મળીશું કોઈ બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કહાની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.